ચલો હવે બે નાના નાના દાખલા છે આપણે જોઈ લઈએ. -2.0d બરાબર 2.0d પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. કેન્દ્ર લંબાઈ શોધો, લેન્સનો પાવર આપેલો છે અને આ લેન્સ કયા પ્રકારનો છે એ આપણે કહેવાનું છે. બરાબર, તો હવે જો લેન્સનો પાવરનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. લેન્સનો પાવર બરાબર P = 1/f બરાબર, થાય કે ના થાય? તો આપણે અહીંયા પાવર આપેલો છે f ને શોધીએ. બરાબર, તો f પરથી કેન્દ્ર લંબાઈ પરથી આપણને લેન્સ કયા પ્રકારનો છે એ ખબર પડશે. બરાબર, કેન્દ્ર લંબાઈ થઈ છે તો 1/t બરાબર. ચાલો શું કરીશું જોજો ધ્યાનથી. 1/-2.0 બરાબર, 1/-2.0 બરાબર, 1/20 થયા સમજો. બરાબર, ના ખબર પડે તો જો એક કામ કરે 1/-2.0 છે, થોડું વધારે અહીંયા લખીએ. ચાલો -1/2.0 પોઈન્ટ કાઢી લઉં. બરાબર, પોઈન્ટ કાઢી લઉં એટલે અહીંયા શું મૂકીશ 20 અને ઉપર થશે 10. બરાબર, થાય કે ના થાય? 0 0 કેન્સલ. 1/2 એટલે કેટલા આવે? 0.5 આવે. બરાબર, 0.5 કેવા છે? મીટરમાં છે. 0.5 શું છે? મીટરમાં છે. આપણે સેન્ટીમીટરમાં જઈએ તો શું થાય? 50 સેન્ટીમીટર કહેવાય. 2 પોઈન્ટ કપાસ એટલે આગળ જશે એટલે. બરાબર, સેન્ટીમીટર થઈ ગયું. ચાલો 50 સેન્ટીમીટર છે અને પણ કેવા છે? માઇનસ. એટલે આપણી કેન્દ્ર લંબાઈ આપણને મળી. કેન્દ્ર લંબાઈ કેટલી છે? -50 સેન્ટીમીટર કહેશો તો પણ ચાલશે અને 0.5 મીટર કહેશો તો પણ ચાલશે. બરાબર, અહીંયા જો કેન્દ્ર લંબાઈ કેવી છે? માઇનસ છે. માઇનસમાં હોય કેન્દ્ર લંબાઈ ઋણ હોય. કેન્દ્ર લંબાઈ ઋણ હોય બરાબર, તો લેન્સ અંતર્ગોળ હશે. લેન્સ હશે. બરાબર, આ યાદ રાખજો. ક્લિયર? દાખલો એકદમ ઈઝી ફિનિશ થઈ ગયો. જોઈ લો એકવાર.